મહેમાનગણ, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરી પોતાનું એક વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ પોતાનું બલિદાન ગુમાવ્યું હતું, જે બલિદાન આજ સુધી ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે અને પછી રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે. આ પ્રસંગ ખૂબ જ ભવ્ય હોય છે, જેમાં લશ્કરની ત્રણેય પાંખો લશ્કરી વાહનો સાથે રાજપથ પર પરેડ કરે છે. તે જ રીતે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. હવે હું એટલા શબ્દોથી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. મારું વક્તવ્ય સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.